Hello, friends. Good morning. I welcome you all of. Have a nice day. Today, we are going to discuss Unit 4 Read to Poem Blind Deep Fish. Here, this poem is mystical. Friend, આનંદ આચાર્યએ જે એક ગૂઢાર્થ રહસ્યમય જે કાવ્ય આપણા માટે મૂક્યું છે કે બ્લાઇન્ડ મતલબ કે અંધ, ડીફ એટલે બહેરી, ફિશ એટલે માછલી. અહીં માછલીના પ્રતિક રૂપે જે મનુષ્ય જીવનની સાથે સાથે કે જે પરમાત્માનું અસ્તિત્વ પણ છે એ દર્શાવવા વાત કરી છે. અહીં કવિએ જુદા જુદા પ્રતીકો આપણને આપેલ છે, જેમાં શરૂઆતમાં એક ગાઢ અંધારી ગુફાનો ઉલ્લેખ કરેલ છે. કદાચ એ માનવ ઉત્પત્તિની વાત છે અને અંધકાર એ આપણું અજ્ઞાન દર્શાવે છે. અને તેમાંથી પછી એક ગુપ્ત જે નીકળતી નદીની વાત કરી છે, માનવ જીવનનું પ્રતીક છે. અને એ નદીના કિનારે જે પથરાળ સ્ટોની દર્શાવે છે કે એ શું દર્શાવે છે કે માનવ જીવન બહુ કઠિન છે. અને સૂર્યનું જે પ્રતીક પણ આપણને આપ્યું છે અને કહે છે કે સૂર્યથી પ્રાચીન વૃદ્ધ માણસ બેઠો છે. કદાચ એ સમગ્ર વિશ્વનું સર્જક દર્શાવેલ છે. અને જે મેઘ ધનુષ્યનું જે સૂતર વર્ણોને કદી નાશ ન પામનાર જે ગીત ગાવા એ સર્જકના સનાતન અસ્તિત્વનું પ્રતીક છે. અને જ્યાં નદીમાં તરતી માછલી મતલબ જીવનનો પ્રવાહ, એ જે નદીનો પાણીનો પ્રવાહ છે, જીવનના પ્રવાહમાં કદાચ એ માછલી છે માનવનું પ્રતીક છે, જે પોતાની રીતે જીવે રાખે છે, કે જે પરમાત્માથી અલિપ્ત રહે છે અને એને કંઈ ખબર જ નથી કે છે એ વાત દર્શાવી છે. વાસ્તવમાં આખી દુનિયા જે વિશ્વ કહીએ આપણે કે કોઈ કુદરત પૃથ્વી ચલાવી રહી છે, એ અહીં કવિ દ્વારા માનવને પરમાત્માના અસ્તિત્વનો સતત અહેસાસ હોવો જોઈએ એવું સૂચવવા માગે છે. એટલે આપણે વન બાય વન પોએમનો આનંદ લઈએ છીએ. બહુ બેસ્ટ છે. સો ખાસ ધ્યાન આપજો તમે. રીડ ટુ બ્લાઇન્ડ ડીપ ફિશ. ઓકે, જુઓ. ફર્સ્ટ વાત કરી છે કે ઇન અ ડાર્ક કેવ, મતલબ એક ગૂઢ ખીણમાંથી કહ્યું કે જ્યાંથી માનવની ઉત્પત્તિ થઈ, અહીંયા પ્રતિકાત્મક આપી છે. ફ્લો અ ડાર્ક રિવર, કે વહે છે ગુપ્ત નદી, મતલબ ત્યાંથી માનવની ઉત્પત્તિ થઈ શકે છે. એન્ડ ઓન કેને ઇટ્સ સ્ટોની બેંક, કે એની ખડકાળ કિનારા પર. સ્ટોની એટલે યાદ રાખજો વર્ષ પથરાળ. શું યાદ રાખશો? પથરાળ, સ્ટોની વર્ષ. એનું સિમિલર રોકી. બેંક, બેંક મતલબ કહીએ એનો કિનારો, શોર, કે એના કિનારા પર, જે પથરાળ કિનારા પર દેર સિટ્સ અ મેન, ત્યાં આગળ કહે છે કે માણસ બેઠો છે. કેવો કીધો છે? ઓલ્ડ, કેપિટલમાં વાપર્યું છે, મતલબ ભગવાન માટે જો વૃદ્ધ. કેટલો વૃદ્ધ? એઝ ધ સન, કે સૂર્ય જેટલો, કે અથવા તો શું કહે છે? ઓલ્ડર, સૂર્ય કરતો પણ વૃદ્ધ, મતલબ સૂર્ય કરતો વૃદ્ધ. અહીંયા એને પ્રતીક આપ્યું છે. એ શું કરી રહ્યો છે? વિવિંગ, ગૂંથી રહ્યો છે. વિવિંગ એટલે કે ગૂંથવું. નીટિંગ વર્ડ એનો સિમિલર યાદ રાખજો. અ યાર્ન ઓફ રેઇનબો, એ શું ગૂંથી રહ્યો? યાર્ન મતલબ કે અહીંયા સૂતર, આંટી જે કહીએ આપણે, ફાઈબર, થ્રેડ. એ અહીંયા જે વૃદ્ધ માણસ કહે છે કે સૂર્ય કરતા હોય પણ વૃદ્ધ અહીંયા બેઠો છે. એન્ડ હમિંગ અ સોંગ,
એ માણસ શું કરી રહ્યો છે? ગણગણી રહ્યો છે ગીત. હમિંગ મતલબ મરમરિંગ, ગણગણાટ કરો. બટ ધ બ્લાઇન્ડ ડી ફિશ, પરંતુ કે છે કે પેલી અંધ બહેરી માછલી કોના માટે પ્રતીક આપ્યું છે? મનુષ્ય, મતલબ જે કુદરતી સિનરી કહેવાય, આપણે જ્યારે જતા હોઈએ છીએ, જીવનમાં વહ્યા જઈએ છીએ પણ એનો આનંદ લઈ નથી શકતા. કે છે કે એ દર્શાવે છે કે ધ બ્લાઇન્ડ ડી ફિશ ધેટ સ્વિમ ઇન ધ સ્ટ્રીમ, કે જે તરી રહી છે પેલા ઝરણામાં. સ્ટ્રીમ મતલબ ઝરણું થાય. શું થાય? ઝરણું. વર્ડ્સ પૂછાય તો યાદ રાખજો. સી નાઇધર યાર્ન નોર અ મેન. બહુ બેસ્ટ વાત કરી છે કે જોઈએ છે નહીં તો આંટી કે પેલો માણસને એ કહે છે કે એ નથી જોતો કે જે આંટી એ સૂતર ગુંથી રહ્યો છે. નોર હિયર એ કહે છે કે સાંભળતી નથી. શું સાંભળતી નથી? હિઝ એવરલાસ્ટિંગ સોંગ. એવરલાસ્ટિંગ બોર્ડમાં પૂછાયેલો છે વર્ષ, વારી ઘડી મિત્રો કહું છું. ઇટરનલ શાશ્વત, સદાકાળ, સનાતન. બહુ બેસ્ટ વાત કરી છે કે જ્યાં માછલી જીવનરૂપી જે સંસારમાં તરી રહી છે, એ નદીમાં કહી છે, પરંતુ એ પેલા માણસને પણ જોતી નથી કે સાંભળતી નથી. એનું શાશ્વત ગીત. બહુ બેસ્ટ વાત કરી છે કે આપણે આપણા જીવનમાં બસ એટલા દોડે જઈએ છીએ કે આપણે આપણો શ્વાસ લેવાનું પણ ભૂલી જઈએ છીએ. મતલબ અહીંયા જે ગાઢ ગૂઢાર્થ મિસ્ટેરિકલ પોએમ આપણને અહીંયા સમજાય છે. બહુ જોરદાર વાત કરી છે. હવે શું યાદ રાખવાનું તમારે અહીંયા જોઈ લો. આપણે ફરી વાત કરી લઈએ છીએ. ખાસ સ્ટોની વર્ડ યાદ રાખજો. રોકી, પછી વીવિંગ મતલબ નીટિંગ, ત્યાર પછી હમિંગ મરમરિંગ, ત્યારબાદ તમારે યાદ રાખવાનું સ્ટ્રીમ મતલબ બ્રુક, અને છેલ્લે એવરલાસ્ટિંગ મતલબ કે સનાતન, સદાકાળથી, ઇટરનલ. ગ્લોસરીમાં પણ જોઈ લો, એ વર્ષ તમને આપ્યા છે. સ્ટોની એટલે રોકી, બેંગ એટલે શોર, કિનારો, વીવિંગ એટલે નીટિંગ, હમિંગ મતલબ બઝિંગ પણ કહેવાય એને, અને મેં કયો શબ્દ કયો? મરમરિંગ પણ કહેવાય છે. યાર્ન એટલે થ્રેડ, ફાઈબર, અને એવરલાસ્ટિંગ મતલબ એટર્નલ, અનએન્ડિંગ, જેનો અંત ના હોય. મતલબ કે અહીંયા આનંદ આચાર્ય બહુ સરસ રીતે પ્રતીકો સાથે આપણને સમજાવ્યું છે. જો સમજી લઈએ તો બહુ યથાર્થ કહેવાય છે ટાઇટલ, બ્લાઇન્ડ ડી ફિશ. ઓકે, થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે ફ્રેન્ડ્સ.